તો કેમ છો મિત્રો, ફરી એક નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. અને આ વિડીયોમાં તમે જુઓ કે બહુ રોમાન્ટિક કોલ રેકોર્ડિંગ છે કે જેમાં છોકરી છોકરાને ફોન કરે છે અને એને કહે છે કે તું મને ફગાડીને લઈ જા, તું મને 2 દીમાં લઈને વહી જવાનો હતો અને હવે કેમ નથી લઈ જતો. ત્યારે છોકરો કહે છે કે હવે મને બીજી છોકરી ગમી ગઈ છે, મારી પાસે પૈસા નથી ને આવા બધા બહાના કાઢે છે. તો આખું કોલ રેકોર્ડિંગ સાંભળશો તો તમે ચોંકી જશો કે આવું પણ છોકરીઓ ત્રાસ આપતી હોય છે અને છોકરી જો એને કેટલો ત્રાસ આપે છે. આ આખું કોલ રેકોર્ડિંગ સાંભળો તો બહુ મજા આવે એવું છે. હાલો. હા, કેમ શું થયું? કાગળ ને બધું વયું ગયું અહીંથી મારી પાસેથી ને મને કેમ ન લેવાય? અરે પૈસાનું સેટિંગ થયું નતું. હા, તે મને કેતા હતા બહુ મોટું મોટું ઈ તો હું એડજસ્ટ કરી લઈશ. જવાનું તું કાલ, આજ બીજો દિવસ છે હો. પૈસાનું સેટિંગ નથી થયું. પૈસાનું સેટિંગ થાય એટલે હું તને કે એ કેટલાક થી પણ જવાનું તો આપણે કાલ એમ. પૈસા વગર તો કેમ દીધું કે હું દોસ્તાર પાસે લઈ લઈને હું ઓલા પાસે લઈ લઈ. બધાને મેં કર્યું છે અત્યારે કોઈ પાસે પૈસા નથી. હવે આમાં તું 1000-2000 તો કઈ ન થાય. 50-60 હજાર લાખ રૂપિયા મળે તો કેમ મેળ કોઈ આવે. તારથી કેમ નથી કમાય એમ? નો જ કમાય ને. જાવું હોય પછી હું ભેગું જ રહેવાય ને, પછી એકલા હું રહેવું. કમી છે ને હમણાં હમણાં કમી તો પૂરું થઈ જાય પછી ત્યાં બધાને ખબર પડી જાય ઘરે. કાંઈ ખબર ન પડે. હમણાં કમી છે ને નહીં, નો કમાય. હમ નહીં. મારે પૈસાનું સેટિંગ થાય એમ છે ને. ઈ હું શું કરું? કમવું પડે ને. એમ નહીં. તો પેલા કેક હું તને લઈ જાય. હમ આવું કે પૈસાનું સેટિંગ નથી તો એ મારે જોવાનું, આપણે જોવાનું. પણ ન હોય તો ના પાડું છું ને, એટલે તો કઉ છું. કઈ તો એમને તો નથી જવાતું આપડે. હાચીને મને લઈ તો જવાની છે ને. હા લઈ જવાની હોય. હે હા એટલે કાગળિયા પ્રૂફ તો લીધા હોય ને. તારે ના હોય પ્રૂફ પાછા આપી જાવ. મારે આવવાનું હોય એટલે મેં તમને પ્રૂફ ને બધું દીધું ને, પણ તમારો વિચાર ન હોય એવું કઈ નથી ને. કમિશન હમણાં તો વધારે ખમું તો પછી છે ને, પછી મને નહીં કેતા અહીંયા કઈ થાય તો નક્કી બકી હગાઈ. ક્યાં ને 2 દિનમાં ક્યાં હગાઈ કરનાર છે તારી? 2 દીમાં હું અડધી કલાકમાં થઈ જાય છે. વાત હાલે છે. વાત હાલતી ન હોય પણ અહીંયા તો ભાઈ ઘેરે હારું આવે માગવું દેવાનું હોય દીકરીઓને. માગા તો આવ્યા છે ને. માગા તો મારા 75 આવેલા છે. હમણાં 2 દી કમી જાય પૈસાનું સેટિંગ થઈ જાય ને. 2 દી નો કમાય. તો જાવું હોય ને તો 1 દિવસમાં જ. હમ પેલા કે આપણે વહી જાહુ ને આમ છે ને તેમ છે. તો હમણાં મારે વિચાર થોડો ઓછો છે પૈસાના ભાવે છે તો. એમ હું કરો? હમ એમ હું કરો? લઈ જાવ ને. પણ લઈ જાવ પણ મારે કઈ થોડું આપણે ક્યાંય જવું છે કોઈ નાસ્તો પાણી કરવા તો. એમ નહીં લઈ જાવ ને. પેલા કે હું લઈ જાય ને હવે કે નહીં લઈ જાવ. પૈસા નથી ને આમ છે ને. તો હા એક વાતમાં સમજશો કે ને. નહીં નો ગમે અહીંયા હવે. હમ અહીં નો ગમે હવે. મેં તને કીધું 2 દી ખમવાનું તો આમ મારી વાત સાંભળ. નહીં હું નો કઈ ગમે. ફોન તો નથી કરી શકતો. ફોન તારી પાસે આવે નાના ડબલામાંથી આવે. એટલે તો કઉ છું કે મારે કોક પાસે જાવું, ફોન ની લાચારી કરવી. તમે મને ફોન આપો એ અને ફોન મારો આપ્યો તો ઓલો નાનો હરખો હાલે છે કે. એ બસ જોઈ એમાં ચાર્જિંગ થાય પછી પાછું ઉતરી જાય. ચાર્જિંગ થાય ને પાછું ઉતરી જાય. ઘડિયા ચાર્જિંગમાં મૂકા કરે આ તો બાજુવાળાના ફોનમાં તો એટલે જ મારે કરવો. એટલે જ મેં 2 દિવસ જવા દીધા. મેં કીધું પછી આના કાંઈ નહીં ઘરની સામે નહીં દરવાજા સામે નહીં. ક્યાંય નહીં. મેં કીધું આના દર્શન છે નહીં. મેં કીધું આ બધું છે શું મેં કીધું કાગળ તો અહીંથી લઈ જાય. હું થોડોક મૂંઝાણો છું આવું. એમને 50,000 રૂપિયા તો પાસે પડ્યા હોય તો વધારે પછી તો બીજું એડજસ્ટ કંઈક કરી લેવાય. કે 50,000 રૂપિયા આપણે વાપરી લઈએ ને. એવું નથી પણ મારે હમ વાત હાલે છે સગાઈની પપ્પાની. તો શું કરવા? તો પેલા મને કે હું લઈ જાઉં છું પ્રૂફ દઈ જાઉં ને.
તમે આવું કેમ કરવું હતું ને. એવું નથી વાતમાં સમજ મારે વાત હું મારા પપ્પાને ન કહી શકું કે હું આ કેમ ન કહી શકે? અહીંયા આપણે તો છોકરો થઈને નથી કહી શકતા, તો હું છોકરીઓ થઈને તો શું કહી શકીએ? એટલે હું મારા પપ્પાને ન કહી શકું કે શું આ રીતે મારે કરવું છે એમ. હા તો પણ વિચાર તમે ઘરે વાત નહીં કરો તો મને કેવી રીતે અપનાવશે ઘરે? તો પણ તો મારે એક જગ્યાએ મારી સગાઈની વાત હાલે છે. હા તો એવી તમારી અહીં કેટલી વાત આવેલી, તો હું હા ન પાડું કે હા મને ગમે છે છોકરો એમ. તો તું તારા પપ્પાને વાત કરી ઘરે? હે પપ્પાને વાત કરી ઘરે? તાર એમ પપ્પા કે તાર પપ્પાને વાત કરી તમારા પપ્પાને માગું નહીં એમ એ નો દે. કેમ ન દે? એમ કે ગામમાં નો દેવાય દીકરી. હું મારી વાત હાલે છે નક્કી જેવું છે. જતો તો મને અટાણ લગી એમ કે પૈસાનો વાંધો પૈસાનો નથી, પણ આમ મન મોટો જ વાંધો. એ છોકરી તમને ગમે છે? મારે જોવા જવાનું છે પમદે. છે હજી તો પરમ દિવસે જોવા જવાય. હમ. તો હા તો ઈ પેલા તો આપડે નીકળી જાય તો હાલે. જોઈ આવું પછી. બસ પોતાને જ એમાં ઇન્ટરેસ્ટ છે પછી ક્યાં વાત છે. મારે પરમ દિવસ જોવા જવાની છે. એમને એટલે તો કહું કે પૈસાનો અને એ કઈ પ્રોબ્લેમ નથી. તે દિવસે આપડે બે મળ્યા તે દિવસે મને એકાઉન્ટમાં બતાવ્યા હતા 51,000 રૂપિયા પડ્યા હતા રેડી. પણ મતલબમાં આ છોકરી ગમતી હશે ને એટલે જોવા જવાનું વિચારશે છે ને એવું. એવું નથી. તો કેમ આમ બધું ફરી ગયું? જોઈ આવું છે મને ગમશે ઠીક છે ને પૈસા સેટિંગ આવશે. થઈ જશે. એમ નહીં પૈસાનું સેટિંગ તો બધું છે. 51,000 રૂપિયા તો પડ્યા, કાંઈ આપણે બેની કોઈ છે કે 51,000 રૂપિયા ખાઈ નહીં જાય. 51,000 પડ્યા છે બાપાને મારે હિસાબ તો દેવા પડે ને એમને નીકળી જાવ તો પછી. ચેક ઈ બધુંય નથી પણ આ જ મેન વસ્તુ છે. કે આ નવા મેડમ આવે ને એને જોવા જવા છે. અમારામાં હવે ઇન્ટરેસ્ટ ન રહ્યો હોય ને. એવું નથી. નહીં એવું જ છે. હા હા હવે મને ખબર પડી ગઈ બધું હું છે ને. નહીં મને તારામાં જ રસ છે. એવું હોય ને તો પેલા કઈ જ દીધું હોય કે હા કે હું કોઈ હારે લગન હું કોઈ હામુય નહીં જોઉં. પણ આ તો એમ કે છે કે પરમ દિવસે જોવા જવાની છે હું છોકરી લઈ આવું. છે ને એવું બધું. મારા પપ્પાએ કીધું છે એટલે મારે જવું તો પડશે. પપ્પાએ કીધું હોય મારે એમ તો નહીં એમ કેવાય. નહીં નહીં પપ્પાને ના પાડી શકીએ અમે. જો છોકરીઓ થઈને પપ્પાને ના પાડી દે તો આપતો છોકરો છે ગમે એમ કરી નચાવી શકો પપ્પાને. તો મારે એમ તો ન કહેવાય કે હું ઓલા ભાઈની છોકરી ચાલુ છું મારે. હા તે વાત કરી દેવાય ને જેવું હોય એવું કહી દેવાય. મારે તો હું તો અહીં છોકરી છું એટલે. હમ. હું તો કહી દઉં જો હું આ ઠેકાણે છોકરો હોત ને તો મેં બધું કહી દીધું. હું તો હજી તો તારા પપ્પાને કહી દે ને તો. હું તો મારા પપ્પાને લઈને માગું લઈને ન્યા મોકલું તાર. નહીં જો પછી હું વાત કરું રેડી. હમ. જો પછી મને આમાં કઈ આગળ ન વધવા દે અને મને બીજે પહોંચાડી દે તો હું ક્યાંય વચ્ચે નહીં આવું રેડી. પછી તો હું સ્વેચ્છાએ અહીંયા વઈ જાય. હમ. પછી આપડા બે ના રિલેશન હાવ પૂરા કરી દે. હે રિલેશન પુરાવે એમ. હા ખોવાઈ તો જાય પછી એમ નહીં આપને પોતાને બીજી નવી છોકરીઓ જોવા મળે તો બહુ ગમે. મતલબ અમારે કોઈ હારે જવાનું નહીં કોઈ હારે આવવાનું નહીં. પૂછીને જવાનું. ફોન નથી તોય આપણે પૂછીને જવાનું. કે ન જાવ એમ તમને કેટલું નડે તો અમે તો દીકરીની જાત છીએ તો અમને કેવું થતું હશે. અમારું તો ન મમ્મી સાંભળતી હોય ન પપ્પા સાંભળતા હોય કોઈ ન સાંભળતા હોય. મારે જે પરમ દિવસ જોવા જવાનું છે. એટલે તો કહું હા તો ઠેકાણે પડી જાય ને ઠેકાણે આવી જાય ને એમ. હું છોકરી જોવા જઉં એમાં તને કઈ વાંધો છે? મને વાંધો તો હોય ને. શું વાંધો? બધાય વાંધો. હમ. તને એમાં શું હોય કે પેલા લઈ જાય ને પેલા કહી દો ને એમ. તે થાય તો ખરું ને કઈ વાંધો પેલા મને એમ નહીં પેલા મને કે પ્રૂફ દઈ જા ને મેં કેવી રીતે ખબર છે ને પ્રૂફ દીધા હે. કઈ વાંધો નહીં તને ઇન્ટરેસ્ટ ન હોય તો કઈ નહીં પ્રૂફ પાછા આપી જાવ. હા તો એ જો મતલબ સ્વેચ્છાએ વાત તો આવી ગઈ ને ઠેકાણે. હેમાં એવું છે ઇન્ટરેસ્ટ છે તને હું સમજાવું નહીં છું કે એક નહીં વાતે સમજવાની વાત નથી. 51,000 રૂપિયા તો પડ્યા છે અત્યારે હાલ તારા એકાઉન્ટમાં રેડી. પણ મારા પપ્પાને જવાબ દેવો પડે ને પૈસાનો. હું આ પપ્પાને હું નીકળી જવાબ ગયો તો દેવાનો પછી એ લોકો ઉષા છે. હું મારા પપ્પાને વાત કરી દઉં. હા એમ નહીં તો એમ નહીં તમે બધા ઘરે સાંજે જમવા બેઠા તો એટલી તો વાત થઈ છે ને કે આજ તારું
માગું નાખવાનું છે, આ જગ્યાએ છોકરી જોવા જવાની છે, આમ છે તેમ છે. હમ હે એમ વાત તો થઈ છે તો તમે હમ. કહી તો શકો ને કે હા પપ્પા મારે એમ અ, હું મારી હાથથી મેરેજ કરી લે, મારો એવો વિચાર છે નહીં. હમ કઈ એ વાત થઈ તો નથી, પણ હવે આજે કેમ વાત થઈ થાય. નથી? કાલ ને પરમ દિવસે જોવા જવાની છોકરી અને હમ. તમારા ઘરમાં એમ વાત નથી. એટલે એ બાબતે વાત ખાલી આમ થઈ છે કે તારું સગાઈનું નક્કી થયું છે, બરોબર, તો છોકરી જોવા જવાનું છે, હમ એ વાત થઈ છે. તો તો મેં હા કીધું. એમ. કેમ તો હા મેં આપડેથી ડાયરેક્ટ પડી જાય? હા જ કહેવાની હોય, ન્યા એમ થોડું કહેવાય કે મારે હું ચાલુ છું ગામમાં એમ છોકરી હારે મારે લગ્ન કરવાની હારે ભાગીને. પછી માણસ વાત તો કરી દે ને. તમે ઘરમાં ફેમિલીમાં પૂરા 4 જણા છો તો તમે 4 માંથી એક વાત ન કરી. અમારી ઘરે 10-12 જણા હોય તો વાત અલગ છે, કાલો ભાઈઓ છે, ભાભીઓ છે, બધાય. તમારે થાતું, અમારે નથી થાતું. મારા પપ્પા સામે એમ હું ન બોલી શકું ને એમ. એમ હા તો ઈ તો સવાલ છે, કોઈ પપ્પા સામું તો ન બોલી શકે, પણ આપણે છોકરાની જાત છે તો આપણે આપણી માને તો કહી શકીએ ને કે મમ્મી મારામાં એટલું આમ છે આમ. હમ? એમ તને સમજાવું છું, પરમ દિવસ જોઈ આવજો, મને ગમશે ઠીક છે, નહીંતર આપણે એમ તો મારે એવું કઈ નથી કરવું, તો પછી હું અહીંયા એવા તો મારે 75 માર્ક આવી જાય તો હું વાત હકાવા દઉં ને એ લોકો. મારે તો શું છે કે જવાનું પરમ દિવસ જોવા તને મેં કીધું એટલે એક વાતમાં સમજ, પછી નહીં ગમે તો હું તને લઈ જઈશ એમ. ના ના એવા લઈ જવાની તો એમ કઉ તો શું અહીંયા મને એવા તમારે ઘરે મારે 75 માર્ક આવતા તો હું આ ન પાડી દઉં કે હા કે ભાઈ મેં એમ કીધું કે મારો વિચાર નથી. શું કે કહું મારી ઘરે 75 માર્ક આવી ગયા તો હું એમ ન કહું કે નહીં. મેં તને કીધું ને હું જોઈ આવું પછી તને ફાઇનલ ના કરું. ના તો તમારી રીતે ને અમે અમારી રીતે જોઈ આવો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય. એ તો ખબર જ હતી કે જે માણસને ન લઈ જવાનો એ માણસ ઠેકાણે આવીને ઉભા. તમારે અમારી જરૂર ન હોય ને તો તમારી રીતે કર્યું ખબર જ હોય. અમુક છોકરા છે ને હેરાન કરવા વાળા હોય ને એ આવા જ મળે આપણને. તને હાચી વાત કીધું, મારું જો ત્યાં નક્કી છે ને થઈ ગયું છે વાત, બરોબર, હું તારા કાગળિયા છે ને તને પહોંચાડી જાય. હા તે સારું તો તમ તારે મારે કાગળ મને પહોંચાડી જાય છે. અને મને ખબર જ હતી તું મને લઈ નઈ જાય, અને જો આગળ જતા જો આમાં નો ખેલ કરું ને તો તું મને કહેજે. હું ખેલ કરી તું આમાં બધોય ક્યાં હું હું બધાને કહી દે તારી મમ્મી ને કહું જોઈજો તું મને સામું મળે એટલે જઈ તારી વહુ મારી હારે હશે ને તો એમ કે તમારા છોકરા એ મને આવો દગો દીધો. કે ખાવાની હતી કે ને એ હું કરી જ લઉં ને ગમે ત્યારે હું થઈ જઈશ. એ હું ટેબલો હતો તો જોઈ છે ને જો આપડે બે નો આપડે બે તો તું ટાંગા નો ભાંગી જાય ને ટાંગા તો કોના ભાંગે છે આપડે એ જોઈ. મારે કઈ નથી, હું તરત કાગળ તારા ઉકડે નાખી જાય બરોબર લઈ જાય ત્યાંથી હા એ તો ખોટો વહીવટ કરીમાં. કરે બધા કરે પણ હવે તું તારી જોઈ છોકરીને અહીંયા આવવા દે જો નોખરા કરીને ખેલ કરું ને તો તું મને જોઈ લઈ. કઈ ન થાય બરોબર નક્કી થઈ ગયું છે ને હવે મારે ભાગવું નથી મારે કઈ નથી કરવું અંતર કાગળ પાછા નાખી દેને લઈ જાય ત્યાંથી બરોબર તારે જોતા હોય તો. ઈ તો હું જોવે હવે હું જોઈ લે કે હું તમે બે કેમ જીવી લ્યો છો ને. એ તારીખે તો ક્યાંય હારી છે. તે હારી હોય તો રાખ ભેગી. ભેગી જ રાખી હું હા ભેગી રાખ તો ભેગી જ હારી રાખે. આમ છે ને તેમ છે ને. આવા રાખવાના દગાખોર દગા ખોલ કઈ નથી અત્યારે હામે કીધું એટલે વળે હા દગાખોર જ કેવાય આને જ દગાખોર કેવાય પેલા છેક થી છેક લગી હા હારી વાતો કરીને આમ છે તેમ છે આમ છે આમ તેમ છે આમ છે એમ છે. બસ પણ ઓલી સેન્ડવીચમાં કેમ માખણ લગાડીએ માખણ લગાડા કર્યો અને ફેરવા કર્યો. ફોન રાખ મારે મગજ મારી નથી કરવી બરોબર રાખો ફોન. કા કઈ નઈ હવે ખબર પડશે જઈ હું તારી વહુ ને ભેગી થવા દે જો ન કહું ને હું ઓલો ગિફ્ટ આપેલ ટાંગા ભાંગી જાય બતાવું ધ્યાન રાખજે તો ટાંગા ભાંગી તું જાય જોઈ લે. તો તું જોઈ લેજે હા તો તું જોઈ બતાવું લેજે હા મેં કઈ આપેલું છે એની વસ્તુ. એ તું જોઈ લેજે. હા તે હું જે છોકરા ને લવ કરી ને એ છોકરાને દિલ થી જ લવ કરીશ એટલે એમાં તો કઈ એક આમ તણકલી નહી આવી. એ તાર બાપા ને કીધે માગું હારો હોય ને ત્યાં તને પવણાઈ દે એ તો લઈ જા મારા બાપા એ તો તમ તાર ગોતેલા જ છે. તારે એમ કે હું મારા ઘર ને ભેગી થવા એમ તબીલોમાં હા ને. તો પણ હું જોઈ લે તો તું હું જોઈ લેજે લઈશ હા જોઈ લેજે. જો તું નથી કેતો કે નહી તું ક્યાં અમારી આડી આવી એમ. નઈ કઈ ન થાય બરોબર. તો પણ તોય છે આપડે બે ભેગા છીએ તો જોઈશ લે હા તે ભેગા જ છીએ. રાખ પણ મગજ હમણાં મારી કરી મારી હા યાર નકર ટૂંક સમયમાં જ હું ઘેર આવી અને બતાવીશ કે નહી આ સાચું છે ખોટું એમ બધું જોજે.
તો થાય કરી લેજે જા. હા તો તોય થાય નહીં કરી લેજે. જો નો આડી પડે ને તો તું મત જાય છે જા. થાય નહીં કરી લેજે. હા તે હારું રાખું લે જા. થાય નહીં કરી લેજે બાકી મગજમાં ન કરતી બરોબર હા ખોટી હવાની હોશિયારી ન ઠોકજે. ઈ ઠોકે હે તો હવે તો હું ઠોકું જ હું. મારી યાર આવો દગો કર્યો ને હવે હું ઠોકે. તો આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો તમારું શું કહેવું છે કે આમાં કોનો વાંક છે, છોકરાનો છે કે છોકરીનો છે? આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમે મને કોમેન્ટ કરો અને તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને એટલા લોકોને જલ્દીમાં જલ્દી શેર કરો.